નમસ્કાર દર્શક મિત્રો, હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું। આજે 23 માર્ચ જોઈએ આજના સમાચાર। ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। પડોશી દુકાનદારના કર્મચારીની બેંકમાં નાણાં જમા કરાવવા માટે મદદ લીધી, પણ તે યુવક ગેનયુક્ત ગુટકા ખવડાવી રૂપિયા 20 લાખ લઈ ફરાર થઈ ગયો। કોના ઉપર વિશ્વાસ કરવો તે પ્રશ્ન છે। અંજારમાં પડોશની પેઢીમાં નોકરી કરતા યુવક પર ગેરેજ સંચાલકનો ભરોસો રાખવો ભારે પડી ગયો છે। આ યુવક ગેરેજ સંચાલકને ગેનયુક્ત ગુટકા ખવડાવીને 20 લાખ રૂપિયા ભરેલો થેલો લઈ છુમંતર થઈ ગયો છે। અંજારના નાની નાગલપરમાં રહેતા અને અંજાર જીઆઈડીસીમાં ગેરેજ ધરાવતા 40 વર્ષીય નવીન દેવજીભાઈ સોરઠિયાએ પોલીસને જણાવ્યું કે બનાવ 13 માર્ચના રોજ બન્યો હતો। નવીને જીઆઈડીસીમાં આવેલા એક પ્લોટ વેચતા વેચાણ પેટે તેને રોકડા રૂપિયા 20 લાખ મળ્યા હતા। નવીને આ નાણાંને તેના બેંકના ખાતામાં જમા કરાવવા ઈચ્છતો હતો, પરંતુ તેને બેંકની કામગીરી અંગે બહુ ખબર પડતી ન હોઈ બાજુમાં આવેલી ઓમ એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાં કામ કરતા દીપક નામના યુવકને આ અંગે વાત કરી અને મદદ માટે જોડે બેંક સાથે આવવા કહ્યું હતું। બપોરે 3 વાગે ફરિયાદી નવીન આરોપી દીપકને પોતાની એક્ટિવા પાછળ બેસાડી નાણાં ભરેલો થેલો લઈ અંજાર એક્સિસ બેંક જવા રવાનો થયો હતો। બેઉ જણ એક્ટિવા પર જતા હતા ત્યારે રસ્તામાં દીપકે ફરિયાદીને વિમલ ગુટકા ખાવાની ઓફર કરતા નવીને હા પાડી હતી। ફરિયાદી એક્ટિવા હંકારતો હોય દીપકે ગુટકાની પડીકી ખોલી તેને આપી હતી અને ફરિયાદીએ ચાલુ ગાડીએ જ ગુટકા મોઢામાં પધરાવી દીધા હતા। બેઉ જણ બેંકમાં પહોંચ્યા બાદ દીપકે તેને પૂછ્યું હતું કે રૂપિયા જમા કરાવવા પાન કાર્ડ અને પાસબુક પર જોઈશે। પાન કાર્ડ અને પાસબુક ગેરેજ પર પડેલા હોય ફરિયાદી 20 લાખ રૂપિયા ભરેલો થેલો તેને બેંકમાં સાચવવા આપી ગેરેજ જવા પરત નીકળ્યો હતો। ફરિયાદી ગેરેજ પર પહોંચે તે અગાઉ ગુટકામાં કોઈ ગેનયુક્ત પદાર્થ ભરેલો હોય તેનું માથું ભમવા માંડ્યું હતું અને ઘેરી નિંદ્રા આવવા માંડી હતી। ગેરેજ પર પહોંચીને ફરિયાદી સૂઈ જ ગયો હતો। અડધા કલાક બાદ ફરિયાદીને તેના માણસે ઉઠાડી પાણી પીવડાવ્યા બાદ તે શુદ્ધમાં આવ્યો હતો। દીપકને પોતે કેસ સાથે બેંકમાં બેસાડીને ગેરેજ પર પાસબુક અને પાન કાર્ડ લેવા આવ્યો હોવાનું યાદ આવતા જ ફરિયાદી તુરંત બંને આધાર લઈ બેંક પહોંચ્યો હતો। ફરિયાદી હાંફળો ફાંફળો થઈ 4 વાગે બેંક પર પહોંચ્યો ત્યારે બેંકના કામકાજનો સમય પૂરો થઈ ગયો હતો। દીપક કદાચ અંદર જ બેઠો હશે તેમ માનીને ફરિયાદીએ શટર ખોલાવીને અંદર પ્રવેશી ચેક કર્યું હતું, પરંતુ દીપક ત્યાં જોવા મળ્યો ન હતો। ફરિયાદીએ પરત ગેરેજ આવી તપાસ કરી, પરંતુ દીપક નાણાં લઈ ગાયબ થઈ ગયો હતો। તેના શેઠે પણ દીપક ગુમ થયો હોવાનું જણાવ્યું। આટલા દિવસ સુધી રાહ જોઈ, પરંતુ તે પરત રોકાયો જ નહીં। આજે 9મા દિવસે નવીને તેની વિરુદ્ધ અંજાર પોલીસ મથકે ઇન્ડિયન પિનલ કોડ કલમ 328 અને 420 તળે ફરિયાદ નોંધાવી છે। ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી। વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે। જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો। ઘર બેઠા સલાહ મેળવો। મોબાઈલ નંબર 9909602928। ટીના હાઉસ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરીથી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।